નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચારો પર નજર કરીએ તો રામ રાખે તેને કોણ ચાખે આ પંક્તિ સાર્થક થઈ છે। તાપી જિલ્લામાં રામ ભગવાનની શોભાયાત્રા દરમિયાન ટ્રકની નીચે એક બાળક આવી ગયું હતું, પરંતુ બાળકનો આબાદ બચાવ થયો હતો। હાલમાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વાલોડ તાલુકાના સ્યાદલા ગામે શોભાયાત્રા નીકળી હતી ત્યારે અચાનક જ ટ્રક રોડ પરથી પસાર થતી હતી અને બાળક આ ટ્રકની નીચે આવી ગયું હતું, અડફેટે આવી ગયું હતું, છતાં પણ આ બાળકનો બચાવ થયો છે। ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। તાપી જિલ્લાના સોશિયલ મીડિયાના ગ્રુપમાં આ વિડીયો શેર થઈ રહ્યો છે। આ વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। શોભાયાત્રા દરમિયાન ટ્રકમાં આ બાળક આવી ગયું હતું, છતાં આ બાળકનો આબાદ બચાવ થયો છે। તો બાળક ટ્રક નીચે આવ્યું, પરંતુ બાળકનો આબાદ બચાવ થયો છે। એટલે કહી શકાય કે રામ રાખે તેને કોણ ચાખે તેવો ઘાટ અત્યારે સર્જાયો છે। આ વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। રામ યાત્રા નીકળી ત્યારનો આ બનાવ કે જ્યાં ટ્રક નીચે અચાનક જ એક બાળક આવી ગયું હતું, પરંતુ આ બાળકનો આબાદ બચાવ થયો છે। આ બાળક અત્યારે તંદુરસ્ત છે, પરંતુ જે વિડીયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે બાળક અચાનક જ ટ્રક નીચે આવે છે, પરંતુ બાળકને આંચ પણ નથી આવતી। બાળક ટ્રક નીચે આવ્યું, પરંતુ બાળકનો આબાદ બચાવ થયો છે। તાપીનો આ વિડીયો હોવાનું અનુમાન છે। તાપીના એક ગ્રુપમાં આ વિડીયો અત્યારે શેર થઈ રહ્યો છે। રામયાત્રા નીકળી ગઈકાલે અને તે સમય દરમિયાન આ બાળક ટ્રક નીચે આવી ગયું, છતાં પણ આ બાળકને કંઈ જ થયું નથી। કદાચ આ બાળક નસીબ લઈને આવ્યું હોય તેવું કહી શકાય, કારણ કે પૂરપાટ ઝડપે ટ્રક આવી રહી છે। ટ્રક ડ્રાઈવરને પણ ખબર નહીં હોય કે આ બાળક નીચે આવી ગયું છે અને અચાનક જ આ બાળક અડફેટે આવે છે। ફોનલાઈન પર સંવાદદાતા હેમંત જોડાઈ ચુક્યા છે। હેમંત, વિડીયો જોઈને કહી શકાય કે રામ રાખે તેને કોણ ચાખે, બાળકનો આબાદ બચાવ થયો છે। જી મિત્તલ, ચોક્કસ જણાવી દો કે ગત રોજ જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જે વાલોડના સ્યાદલા ગામે પણ જે શોભાયાત્રા નીકળી હતી અને એ ભાગદોડમાં એક બાળક ટ્રક નીચે આવી ગયું હતું। જો કે બાળકનો એક ચમત્કારિક બચાવ થયો હતો અને આ વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ। તો વાત હવે લોકસભા ચૂંટણીના શંખનાદની। લોકસભા ચૂંટણી માટે જેપી નડ્ડાએ શંખનાદ કર્યો છે। 2024ની ચૂંટણીમાં જૂનો રેકોર્ડ તૂટશે તેવું નડ્ડાએ કીધું છે। ગુજરાતમાં 26માંથી 26 બેઠકોનો ટ્રેક રેકોર્ડ 2024માં પણ ગુજરાતમાં 26 બેઠકો જીતીશું તેવું નડ્ડાએ કીધું છે। જ્યારે ગુજરાતની જનતા અમને પૂર્ણ આશીર્વાદ આપશે તેવું જેપી નડ્ડાએ નિવેદન આપ્યું છે। जहाँ तक गुजरात का सवाल है, आपने 26/26 26 आउट ऑफ 26 ये आपका ट्रैक रिकॉर्ड रहा है और मुझे विश्वास है, अटूट विश्वास है कि इस बार 2024 में भी गुजरात की जनता प्रधानमंत्री मोदी जी को फिर से आशीर्वाद देकर 26 आउट ऑफ 26 सीटों में विजयश्री हासिल कराएगी। 2024ની ચૂંટણીમાં પીએમ મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા ભાજપ નેતા ભરત બોગરાએ હાકલ કરી છે। કાર્યકરોને સંબોધન દરમિયાન બોગરાએ કહ્યું છે કે ગુજરાતમાં ભાજપ 26માંથી 26 બેઠક જીતે તે પૂરતું નથી। 2 મહિનામાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર બનાવી દેશ ત્રીજી દિવાળી ઉજવશે। કે આ ચૂંટણી એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે કોણ સંસદ સભ્ય બનશે એના માટેની નથી। આ ચૂંટણી ગુજરાતમાંથી 26 સીટ જીતવાના છીએ એના માટેની નથી। આ ચૂંટણી એ હિન્દુસ્તાનમાં નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવીને સમગ્ર વિશ્વની સામે આપણે સાબિત કરવાનું છે કે 10 વર્ષ દરમિયાન નરેન્દ્ર મોદી સાહેબે આપેલી ગેરંટી આ 10 વર્ષમાં ગામડાના ગરીબ, શોષિત, વંચિત મહિલાઓ,
ખેડૂતો અને યુવાનો માટે કરેલા કામોની ગેરંટીનું પરિણામ આવનારા દિવસોમાં ચૂંટણીમાં આપણે કહેતા કે આ વખતે 3 દિવાળી ઉજવવાની, એક દિવાળી ઉજવી, બીજી દિવાળી ગઈકાલે ઉજવી અને ત્રીજી દિવાળી 2024ની મેમાં લોકસભાનું પરિણામ આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને દેશવાસી ઉજવવાના છે. તો જેપી નડ્ડાએ લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંક્યું છે. 26 બેઠકોના કાર્યાલયનો જેપી નડ્ડાએ વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો છે. તેવામાં પાટણમાં પણ કાર્યાલય ખુલ્લું મુકાયું છે. મંત્રી બળવંતસિંહ રાજપૂતે રિબિન કાપી કાર્યાલય ખુલ્લું મૂક્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આ તરફ જૂનાગઢમાં ભાજપ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું છે. પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પ્રસંગે હાજર રહ્યા હતા અને આ તરફ ડાંગ લોકસભા બેઠક પર ભાજપે આજથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે અને મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ કર્યો છે. વાત રાજકોટની. રાજકોટમાં ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું અને આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા. વજુભાઈએ પોતાની આગવી શૈલીમાં સંબોધન કર્યું અને કાર્યકરોને ચૂંટણી માટે કામે લાગી જવા માટે હાકલ કરી. કહ્યું કે રામલલ્લા મંદિરમાં વિરાજી ગયા છે ત્યારે હવે રામ રાજ્ય સ્થપાવવાનો સમય આવી ગયો છે. દિલ્હીની ગાદી પર ફરી નરેન્દ્રભાઈને બેસાડવાના છે. કાર્યકરોને સંબોધન દરમિયાન વજુભાઈ વાળાએ કોંગ્રેસ પર મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે કોંગ્રેસની કેટલીક વિકેટો ખરી ચૂકી છે અને જ્યારે કેટલીક વિકેટો એક બાદ એક કરી ખરી પડવાની છે. મંદિરની અંદર આપણા આરાધ્ય દેવ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. રામ આવી ગયા છે. હજુ રામ રાજ્યની પૂર્ણ કરવાની કલ્પના બાકી છે. એ 2000ની ચૂંટણીમાં આપણે કરી બતાવવાનું છે. તો લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસ નેતા લલિત વસોયા ભાજપ નેતાઓ સાથે દેખાયા છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં ભાજપના નેતાઓ સાથે ઉપસ્થિત રહ્યા. મહાઆરતીના કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્ર પડાલિયા અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયા સાથે લલિત વસોયાએ આરતી ઉતારી. લોકસભા ચૂંટણી પહેલા વસોયા ફરી એક વખત ભાજપ નેતાઓ સાથે દેખાતા ચર્ચાએ જોર પકડ્યું છે. લલિત વસોયાએ રામ મંદિરની શુભકામનાના પોસ્ટર પણ લગાવ્યા હતા. ચૈતર વસાવા જેલમાંથી બહાર નહીં આવે તેવા સૂત્રો દ્વારા તેવી માહિતી મળી રહી છે. ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન હજુ પણ જેલમાં છે. પત્નીને જામીન મળ્યા બાદ જ વસાવા સજોડે બહાર આવે તેવી માહિતી સામે આવી રહી છે. 24મીએ સુપ્રીમ કોર્ટમાં શકુંતલાબેનને જામીન અરજી પર સુનાવણી છે. વનકર્મીને મારવા અને ધમકાવવાના ગુનામાં 14 ડિસેમ્બરથી ચૈતર વસાવા જેલમાં છે. તો આ ગુનામાં 8 આરોપીઓમાંથી 5ને કોર્ટે જામીન આપી દીધા છે. પરંતુ સૂત્રો તરફથી એવી માહિતી સામે આવી રહી છે કે હજુ પણ ચૈતર વસાવા જેલમાંથી બહાર નહીં આવે. તેમના પત્ની શકુંતલાબેન હજુ જેલમાં છે. હાલ તો કોર્ટે ચૈતર વસાવાને શરતી જામીન આપ્યા છે. 40 દિવસ બાદ તેઓને આ જામીન મળ્યા છે. પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે હજુ પણ ચૈતર વસાવા જેલમાંથી બહાર નહીં આવે. તો ડેડિયાપાડાના આપ એમએલએ ચૈતર વસાવા કે જેઓ જેલમાં હતા, જેલમાં છે અને જેલમાંથી હવે તેઓને મુક્તિ મળશે. 40 દિવસ બાદ તેઓને જેલમાંથી મુક્તિના જામીન એટલે કે શરતી જામીન મળ્યા છે. જોકે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે હજુ પણ ચૈતર વસાવા જેલમાંથી બહાર નહીં આવે. તેમના પત્ની પણ અત્યારે જેલમાં છે, શકુંતલાબેન કે જેઓ જેલમાં છે. ઓનલાઈન પર મારી સાથે સંવાદદાતા દીપક જોડાઈ ચૂક્યા છે. દીપક, સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે હજુ પણ ક્યાંક ચૈતર વસાવા જેલમાંથી બહાર નહીં આવે, શું વધુ અપડેટ્સ? બિલકુલ, વાત કરીએ તો ખાસ કરીને ગઈકાલે જ જેમના જે વકીલ હતા, વકીલે દલીલ કર્યા બાદ જેમને ચૈતર વસાવા સહિત અન્ય બીજા 5ને જામીન કોર્ટે આપી દીધા છે. પરંતુ હાલ વાત કરીએ તો જે ચૈતર વસાવાને જામીન મળ્યા, પરંતુ તેમની જે પત્ની જે શકુંતલાબેન જે વસાવા છે જેમને જામીન ના મળતા ચૈતર વસાવાની મુશ્કેલી વધી છે. કારણ કે હજુ પણ કહી શકાય કે જે ચૈતર વસાવાને જામીન મળ્યા બાદ પણ જેલમાં જ રહેવું પડશે. આવતીકાલે ચૈતર વસાવાની પત્નીના
જે કોર્ટમાં પણ સુનાવણી હાથ ધરાશે. એ સુનાવણી હાથ ધર્યા બાદ એના પત્નીના પણ જામીન માંગવામાં આવશે, પરંતુ એ જામીન હજુ ચૈતર વસાવાની પત્નીને મળે છે કે નહીં તે પણ જોવાનું રહ્યું, કારણ કે હાલ તો ચૈતર વસાવા સહિત ધારાસભ્ય સહિત અન્ય 5 જામીન મળી ચૂક્યા છે, પરંતુ હજુ પણ બીજા 5 જણ જે છે તેમને જામીન નહીં 8 જણા જે ગુનામાં છે 8ને જામીન ન મળતા ચૈતર વસાવાને જામીન મળ્યા બાદ પણ એ બહાર નહીં આવે. કહી શકાય કે હાલ આવનારી લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે જે ભરૂચ લોકસભા સીટ પરથી ચૈતર વસાવાને આપના નેતા પણ જાહેર કરી ચૂક્યા છે, અને આવનારા દિવસોમાં ભરૂચ જે લોકસભાની સીટ છે હોટ ફેવરિટ બની રહી છે, કારણ કે 6 ટર્મથી જેટલા જીતતા જે મનસુખ વસાવા છે, મનસુખ વસાવા પણ કહ્યું છે કે ચૈતર વસાવા જેલમાં છે અને જેલને બાદ છુટકારો નહીં મળે, પરંતુ જે હાલ તો જે જામીન બાબતની જે ચર્ચા વિચારણા થઈ રહી છે, જેને લઈ મોટી રાજકીય જે ચર્ચાનો વિષય બન્યો છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. મારા એ દલીલ હતી કે ઇન્વેસ્ટિગેશન પૂરું થઈ ગયું છે, કેસ બોગસ છે અને આવી રીતે બનાવ બની શકે નહીં. એ બધી દલીલને ધ્યાનમાં રાખીને કોર્ટે આ હુકમ કર્યો છે. કઈ શરતો મંજૂર, કઈ શરતો જામીન મળ્યા છે? શરતોમાં તેમને 1 લાખ રૂપિયાના જામીન આપવાના, અને બીજું નર્મદા જિલ્લાની હદની બહાર રહેવાનું ટ્રાયલ પૂરો થાય ત્યાં સુધી, અને ચાર્જશીટ થાય ત્યાં સુધી અમને ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં 1 તારીખે હાજરી પુરાવવાની. તો સુરેન્દ્રનગરના ચૂલીમાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા ઘાતક હથિયારો બાદ બંને જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં 14થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે, જે પૈકી 10થી વધુ લોકોને સુરેન્દ્રનગર રેફર કરાયા છે. ઘટનાની જાણ થતાં ધાંગધ્રા તાલુકા પોલીસ સહિત એલસીબી એસઓજીની ટીમનો હાલ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. વડોદરાના હરણી લેકમાં સર્જાયેલી દુર્ઘટના બાદ ચાંદોદ ગ્રામ પંચાયત પણ સતર્ક થઈ છે. નર્મદા નદીમાં ચાલતી બોટના માલિકોને નોટિસ અપાઈ છે. નર્મદામાં નાવિકો દ્વારા યાત્રીઓને લાઈફ જેકેટ નથી અપાતા તથા નિયમોનું પાલન ન થતા હોય તો હાલ બોટાદમાં મામલતદાર અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે. 2 જેસીબી મારફતે દબાણ હટાવવાની કામગીરી યથાવત છે, અને આ તરફ બરવાડામાં દબાણ હટાવવાની કામગીરી થઈ રહી છે. બોટાદના બરવાડામાં દબાણ હટાવવાની કામગીરી યથાવત છે. નાવડા રોડ વિસ્તારમાં તંત્રએ કવાયત હાથ ધરી છે અને દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી છે. 47 જેટલી દુકાનો તોડવાની કામગીરી હાથ ધરાઈ છે. મામલતદાર અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. તો વાત વડોદરાના હરણી લેકમાં સર્જાયેલી દુર્ઘટના બાદ ચાંદોદ ગ્રામ પંચાયત પણ સતર્ક થયું છે. નર્મદા નદીમાં ચાલતી બોટના માલિકોને નોટિસ અપાઈ છે. નર્મદામાં નાવિકો દ્વારા યાત્રીઓને લાઈફ જેકેટ નથી અપાતા તથા નિયમોનું પાલન ન થતું હોવાની આ નોટિસ અપાઈ છે. અહીં નર્મદા નદીમાં 103 જેટલી બોટ કાર્યરત છે. અહીં આરએનબી વિભાગ દ્વારા ફિટનેસ સર્ટી ઇસ્યુ નથી કરાતું. નિયમોનું પાલન ન કરાતા બોટના માલિકોને નોટિસ ફટકારાઈ છે. બારડોલી તાલુકાના ઇસ્રોલી ગામમાં વહેલી સવારે એકાએક 5 ઘરના તાળા તૂટ્યા. ડ્રીમ હોમ્સ રેસિડેન્સીમાં 4 થી 5 ચોર ઘૂસી આવ્યા અને તરખાટ મચાવ્યો. ચોરોએ એક સાથે 5 ઘરોમાં ચોરીનો પ્રયાસ કર્યો, જેમાંથી એક ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને 20,000ની રોકડની ચોરી કરી. તો આરસામાં સ્થાનિકો જાગે જતા બુકાનીધારીઓને પકડવાનો પ્રયાસ કર્યો. જોકે ચોરે 2 લોકોને ઈજા પહોંચાડી અને ભાગી ગયા હતા. સોસાયટીમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં 5 જેટલા બુકાનીધારી કેદ થયા છે. સ્થાનિકોએ આ મામલે પોલીસને જાણ કરતા વધુ તપાસ હાથ ધરી છે. ચોરી કરીને ભાગીને અહીંથી જતા હતા, જ્યારે એક ભાઈ એમને પકડવા દોડ્યા તો છૂટું તાળું માર્યું તો એટલું જોરમાં વાગ્યું કે ઘૂંટણમાં ઘૂંટી તૂટી ગઈ. તો ત્યાં જ બેસી ગયા અને હું પછી પાછળ દોડીને એમનો પીછો કરવા પાછળ ગયો તો સામાસામી મારામારી થઈ, જેમાં એ લોકો પાસે ઘણા બધા હથિયાર હતા. તાળા, લોખંડના છીણી, જે દીવાલ તોડવા માટે કે લોખંડની વસ્તુ તોડવા માટે વપરાય એ લોખંડની છીણી અને લાકડા એવું હતું. ઊંઝા માર્કેટ યાર્ડમાં અજમાની આવક શરૂ થતા સારા ભાવ બોલાયા. હાલ અજમાનો ભાવ 3,000 થી 3,200 રૂપિયા બોલાઈ રહ્યો છે. હાલમાં 50 થી 100 બોરી અજમાની આવક નોંધાઈ રહી છે અને ધીરે ધીરે આવકમાં વધારો નોંધાશે. વેપારીઓના મતે હાલમાં અજમાની માંગ નથી, જેના કારણે ભાવમાં વધારો થયો છે, પરંતુ આગામી દિવસોમાં અજમાના ભાવમાં ઘટાડાની શક્યતા છે.
હાલ અજમાની 50 બોરી નવા માલની આવક છે અને ભાવ બી સારા છે, પણ આ સાલ પાક રવિ પાક સારો છે, ખેડૂતોને આ ભાવથી માલ મળશે. હાલ ચાલી રહ્યું છે 3000થી 3200 રૂપિયા સારા માલના અને મીડિયમ માલના 2000થી 2500. તો હાલ સમાચારોમાં રોકાઈશું વિરામ માટે. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. સુપ્રીમ કે અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસે રામ ભક્તોએ ફટાકડા ફોડી આ ઘડીની ઉજવણી કરી. ભગવાન રામ 500 વર્ષ બાદ અયોધ્યામાં પરત ફર્યા. આ ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશ આખો રામમય બન્યો છે. ચારે તરફ ભક્તો રામમાં લીન બન્યા છે, ત્યારે ગાયનેક હોસ્પિટલો પણ રામ ભક્તિમાં લીન જોવા મળી. આ ઐતિહાસિક ક્ષણ સુરતના કેટલાક પરિવારો માટે વધુ યાદગાર બની ગયો. આજના પવિત્ર દિવસે સંતાનનો જન્મ થતા ઘરે સ્વયં રામ પધાર્યા હોય તેવી લોકો અનુભૂતિ કરી રહ્યા છે. સુરતની ડાયમંડ હોસ્પિટલ તરફથી પણ મહોત્સવને લઈ આજે જન્મતા બાળકોને કોઈ પણ પ્રકારનો ડિલિવરીનો ચાર્જ ન લેવામાં આવે તેવો નિર્ણય કરાયો. એક પણ પ્રકારનો ચાર્જ લીધા વિના મફતમાં ડિલિવરી કરવામાં આવી. તો જેમના ઘરે સંતાનનો જન્મ થયો તે પરિવારે તેમના સંતાનોના નામ રામ રાખ્યા. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા 12:30 વાગ્યાના મુહૂર્ત સમયે જ મહાનગરોની ગાયનેક હોસ્પિટલ બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠી. વિજય મુહૂર્તમાં પુત્રનો જન્મ થતા પરિવારોએ બાળકોના નામ રઘુવીર, રામ રાખ્યા. પરિવારજનોમાં ખુશીની લહેર જોવા મળી. અમદાવાદમાં આજે અનેક પરિવારના ઘરમાં કિલકારી ગુંજી છે. અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં 7 બાળકોનો જન્મ થયો, જેમાં 4 ફિમેલ અને 3 મેલનો જન્મ થયો, જ્યારે સમગ્ર અમદાવાદમાં 500થી વધુ ઘરોમાં કિલકારી ગુંજી છે. હિંમતનગરમાં ગર્ભવતી માતાઓએ ચેકઅપ કરાવી સિઝેરિયન દ્વારા ડિલિવરીનો નિર્ણય લીધો અને આજના દિવસે પોતાના ઘરે પણ ભગવાન રામ અવતર્યા હોય તેવી ખુશી જોવા મળી. જિલ્લામાં આજે 100 જેટલા બાળકોનો જન્મ થયો. સિઝર ઓપરેશન કરી બાળકને જન્મ અપાવ્યો. સુરતમાં 12:29 દીકરીનો તો રાજકોટમાં 2 બાળકોનો જન્મ થયો, જ્યારે વડોદરાના પરિવારમાં 19 વર્ષ બાદ મહિલાએ વિજય મુહૂર્તમાં પુત્રને જન્મ આપ્યો હતો. અયોધ્યામાં આજે 500 વર્ષની પ્રતીક્ષા પૂર્ણ થઈ. અયોધ્યાના ભવ્ય મંદિરમાં થઈ ચૂકી છે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા. શંખનાદ અને મંત્રોચ્ચાર સાથે રામલલ્લા ભવ્ય ગર્ભગૃહમાં વિરાજમાન થયા. 84 સેકન્ડના મુહૂર્તમાં પીએમ મોદીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરી. પ્રધાનમંત્રી મોદીએ રામલલ્લાની પૂજા અર્ચના કરી પ્રાણ પ્રતિષ્ઠા કરી. સંપૂર્ણ વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે પૂજા કરી. પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભગવાનને 56 ભોગ અર્પણ કરાયો. પ્રધાનમંત્રી મોદીના હસ્તે શુભ મુહૂર્તમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમયે અયોધ્યાનગરી જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠી. રામ મંદિર પરિસર પર હેલિકોપ્ટરથી કરાઈ હતી પુષ્પવર્ષા. અયોધ્યા સ્થિત શ્રી રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પછી આરતી કરાઈ. પ્રધાનમંત્રી મોદીએ 5 વર્ષના રામલલ્લાની ભવ્ય 51 ઇંચ ઊંચી પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરી. મંદિરમાં આરતી દરમિયાન મંગલ ગીત અને શંખનાદ સંભળાયો. પ્રધાનમંત્રી મોદીએ રામ મંદિર સમારોહ માટે કરેલા 11 દિવસીય અનુષ્ઠાન પૂર્ણ કર્યું. ગોવિંદ દેવ ગીરી મહારાજે પીએમ મોદીએ ચરણામૃત પીવડાવી અનુષ્ઠાન પૂર્ણ કરાવ્યું. નોંધનીય છે કે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પીએમ મોદીએ કઠોર અનુષ્ઠાન પાળ્યું. ગર્ભગૃહમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમયે મહાનુભાવોની રહી ઉપસ્થિતિ. આરએસએસના પ્રમુખ મોહન ભાગવત, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પ્રાણ પ્રતિષ્ઠા સમયે ગર્ભગૃહમાં રહ્યા હતા હાજર. રામ મંદિર સમારોહમાં અનેક વીઆઈપી મહેમાન રહ્યા હાજર. પ્રધાનમંત્રી મોદી અયોધ્યા મંદિર પરિસરમાં હાથમાં લાલ રંગના કપડામાં ચાંદીના છત્રને હાથમાં લઈને પ્રવેશ કર્યો. નવનિર્મિત રામ મંદિરના મુખ્ય દ્વારથી ચાલીને કાર્યક્રમ સ્થળ અને ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો. પીએમ મોદી રામ ભક્તિમાં લીન જોવા મળ્યા. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ મોદીએ દેશવાસીઓને આપી શુભેચ્છા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આજે આપણા રામ આવી ગયા છે. સદીઓની પ્રતીક્ષા બાદ ભગવાન રામનું આગમન થયું. હવે રામલલ્લા ટેન્ટમાં નહીં પણ ભવ્ય મંદિરમાં રહેશે. પ્રધાનમંત્રી મોદીએ કાર્યક્રમ સ્થળ પરથી પ્રસ્થાન કરી લોકોને અભિવાદન કર્યું. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર રહેલા સાધુ સંતોનું અભિવાદન ઝીલ્યું. વીવીઆઈપી મહેમાનોનું પણ અભિવાદન કર્યું. પ્રધાનમંત્રીએ કુબેર ટીલા છે કામેશ્વર મહાદેવની પૂજા કરી. પીએમએ કુબેર ટીલા પર કુબેરદેવની પૂજા કરી પ્રદક્ષિણા કરી. પુરાતન કાળથી જ કુબેર ટીલાનું ખાસ મહત્વ છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રધાનમંત્રી મોદી જટાયુ ટીલા પર પહોંચ્યા. જટાયુ ટીલા પર જટાયુની પ્રતિમાનું અનાવરણ કર્યું. જટાયુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.
અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ મંદિરનું નિર્માણ કરનાર શ્રમિકોનું કરાયું સન્માન. પ્રધાનમંત્રી મોદીએ મંદિરનું નિર્માણ કરનારા શ્રમિકો પર પુષ્પવર્ષા કરી મંદિરના ભવ્ય નિર્માણ બદલ સન્માન કર્યું. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ વેલકમ બેક. સુરતના લિંબાયતમાં તરુણીની સતર્કતાથી એક બાળકીનું અપહરણ થતું અટકી ગયું. 5 વર્ષની બાળકી ઘર નજીક રમી રહી હતી ત્યારે એક યુવક બાળકીનું મોઢું દબાવી તેનું અપહરણ કર્યું હતું. યુવકે બાળકીને ચોકલેટ અને આઈસ્ક્રીમની લાલચ આપી હતી. આરોપી યુવક દુકાન પર બાળકી સાથે અડપલા કરતો હોવાથી તરુણીએ બાળકીને તે વ્યક્તિ કોણ છે તેવું પૂછ્યું હતું અને આ સાંભળી આરોપી યુવક ત્યાંથી ફરાર થયો હતો. આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. તો રાજકોટમાં પત્નીની આત્મહત્યા બાદ પતિએ પણ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા પહેલા યુવકે બનાવેલો વિડીયો સામે આવ્યો છે. પત્નીએ સાસરિયાના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે અને ત્યારબાદ મૃતક મહિલાના પરિવારજનોએ 10 લાખ રૂપિયાની માંગ કરી હોવાનો મૃતકે આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત મૃતકે પતિ પત્ની બંનેના અસ્થિ એક કુંડમાં પધરાવવાની ઈચ્છા પણ વિડીયોમાં વ્યક્ત કરી છે. રાજકોટના જેતપુરમાં આલોક ઓઇલ કેક જીનિંગ મિલના કારખાનામાં કામ કરતા 3 મજૂરો પર છરીથી હુમલો કરવામાં આવ્યો અને કામ કરી રહેલા 3 પરપ્રાંતીય મજૂરો પર લોડર લઈ અને આવેલા યુવકે છરી વડે હુમલો કર્યો. 3 મજૂરોને ગંભીર ઈજા થતા તેમને મહિલા જેતપુર અને બાદમાં જૂનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હુમલો કરનાર યુવક ફરાર થયો છે. હુમલો કર્યા પાછળનું કારણ હાલ અકબંધ છે. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. તો સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન બાદ મે 2024 સુધી 80% મેમ્બર્સને પોતાની ઓફિસ શરૂ કરવા માટે સંમતિ અપાઈ છે. જોકે સૌથી પહેલા મુંબઈમાં કારોબાર સમિતિ કિરણ જેમ્સે સુરત ડાયમંડ બુર્સમાં શિફ્ટ કર્યું હતું, પરંતુ અહીં મોટાભાગની ઓફિસો હજુ શરૂ ન થઈ હોવાથી ડાયમંડ બુર્સની કમિટીના સભ્યોએ પત્ર પાઠવી તેમને થોડા સમય બાદ અહીં ઓફિસ શરૂ કરવા માટે જણાવ્યું છે. જેના કારણે હાલ કિરણ જેમ્સનો કારોબાર મુંબઈથી પણ જારી રાખવા અંગે કામગીરી કરાઈ રહ્યા છે. જ્યારે આગામી સમયમાં અન્ય ઓફિસ શરૂ થાય તે માટે ફરી કિરણ જેમ્સ અહીં પોતાની ઓફિસ શરૂ કરશે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સુરતની હોસ્પિટલમાં 5 બાળકોનો જન્મ થયો છે. 5 મહિલાઓએ સીઝર ઓપરેશન કરાવ્યા. પવિત્ર દિવસે બાળકનો જન્મ થાય તે માટે પોસ્ટ ઓપરેશન કરાવ્યા. ખાનગી હોસ્પિટલમાં એક સાથે 5 મહિલાઓ ઓપરેશન કરાવ્યા હતા. आज के दिन रामलल्ला आने वाले हैं, इसलिए हम लोग ने सीजर करवाया है कि आज का दिन यादगार रहेगा हम लोग के लिए. हम लोग कभी भूलेंगे नहीं, हर एक चीज़ के लिए टाइम डेट दिन कुछ भी नहीं भूलेंगे, इसलिए हम लोग ने करवाया है. પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં રજૂ થશે ગુજરાતની ઝાંખી ધોરડો. ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ ભૂંગા તરીકે ઓળખાતા ઘર સહિતની ઝાંખી, રણોત્સવ, ટેન્ટ સિટી, ગરબા ઝાંખીના મુખ્ય આકર્ષણ, રોગાન કલા, કચ્છી પરંપરાગત સંગીત અને કૌશલ્યની ઝાંખી થશે. તો રોગાન કલા, કચ્છી સંગીત અને કૌશલ્યની ઝાંખી કરવામાં આવશે. દિલ્હીમાં ગુજરાતની ઝાંખી થશે. ખાસ કરી ધોરડો કે જેની ઝાંખી બતાવવામાં આવશે. ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ છે ધોરડો અને તેની ઝાંખી લોકોને બતાવવામાં આવશે. રણોત્સવ, ટેન્ટ સિટી, ગરબાની પણ ઝાંખી બતાવવામાં આવશે. મહેસાણામાં મોઢેરાના સૂર્ય મંદિરમાં 2 દિવસીય ઉત્તરાયણ મહોત્સવનો પ્રારંભ કરાયો છે. ઉત્તરાયણ મહોત્સવનો જે આરંભ થયો છે, મહોત્સવની શરૂઆતમાં ગૃહમંત્રી, આરોગ્ય મંત્રી, સાંસ્કૃતિક વિભાગના મંત્રી સહિત જિલ્લાના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે. આ મહોત્સવમાં કથક, ભરતનાટ્યમ, મણિપુરી નૃત્ય સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે.
મિઝોરમના લેંગપુઈ એરપોર્ટ પર બર્મીઝ આર્મીનું વિમાન ક્રેશ થયું છે. પ્લેન ક્રેશ થતા 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ વિમાનમાં પાયલોટ સહિત 14 લોકો સવાર હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લેંગપુઈ હોસ્પિટલમાં ખસેડાયા. મિઝોરમના ડીજીપીએ સમગ્ર ઘટના અંગે માહિતી આપી હતી. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.